જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મહારાજની અપરંપાર કૃપાથી આજે આપણે સૌને આપણા પરિવારને મહારાજની કૃપાપાત્ર પરિવારને કાલવાણી મંદિરનો લાભ મળ્યો છે. આ મંદિરમાં તો આપણે જાણ્યું જ છે એ પ્રમાણે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આપણી જે પ્રખ્યાત આરતી જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી એ આરતીનો સૌપ્રથમ ઉદ્ઘોષ આ સ્થળે કર્યો હતો. અને આપણે વાત જે સાંભળી હતી કે ભાઈ 500 પરમહંસોને એક સાથે દીક્ષા આપવામાં આવી, પણ એ વાતની સાક્ષાત અનુભૂતિ આપણને આ પરમહંસની સ્મૃતિ મંદિરમાં થઈ છે. દિવ્ય સ્મૃતિ થઈ છે, પાવન સ્મૃતિ થઈ છે. આપણે દ્રશ્યો જોયા કે 500 પરમહંસોના અંદર મૂર્તિઓ દર્શન છે. મંડળદાર સંતો, આ બધા નંદ પંક્તિના સંતો આપણને આ સ્મૃતિ મંદિરની અંદર આપણને દર્શન થઈ રહ્યા છે અને ખૂબ પાવન થઈ ગયા આપણને. કારણ કે આવી દિવ્યાથી દિવ્ય મૂર્તિઓ જે આમ એ ઘડેલી નથી, પરંતુ એ સંતોના નામકરણ જે કર્યા છે. મહારાજનું એક જ વાત આપણે દૃષ્ટાંત યાદ રાખીએ તો મહારાજે આ દિવ્યાથી દિવ્ય સંતોના પરમહંસ તરીકે દીક્ષા આપીને એમણે અદ્ભુત નામકરણ કર્યા છે. દિવ્ય ગુણોનો સાકાર કરાવીને નામ કર્યા છે. એક બે નામ લઈએ તો તમે જુઓ તો પરમ સદગુરુ શ્રી નિષ્પાપાનંદ સ્વામી, પરમ સદગુરુ શ્રી પતિત પાવનાનંદ સ્વામી, આ બધા પરમ સદગુરુ અમીર પેઢી ગોપાળાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં બધા આવેલા છે. એવા મંડળધારી સંત આપણે જોઈશું તો પરમ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, જે આપણે સત્સંગની માર્ગ ઓળખાયા એવા મારા વાલાજી, એમના તમે નામ જોઈ શકાય છે કે પરમ સદગુરુ શ્રી ભાવાનંદ સ્વામી, પરમ ભાસ્કરાનંદ સ્વામી, ભૂગર્ભાનંદ સ્વામી. વાહ વાહ વાહ! મહારાજે અદ્ભુત નામકરણ કર્યું છે. એકાએક દિવ્ય ગુણો આવિર્ભાવ થયો છે. અને આ પરમ સદગુરુ શ્રી શામળિયા ચેતનાનંદ સ્વામી, અદ્ભુત એમના જીવન ચરિત્ર આપણે વાંચવા જેવા છે. શ્રી ભુજરાનંદ સ્વામી, શ્રી ભૂમાનંદ સ્વામી અને આ વાલા સદગુરુ શ્રી સુકાનંદ સ્વામી, એમની પણ શિષ્ય પરંપરા આપણે જોઈએ છીએ. અને સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી, સદગુરુ બાપાનું આહા ગજબ ગજબ અજબ ગજબ ગજબ છે મારા વાલા મહારાજ. અને પરમ સદગુરુ શ્રી ભૂમાનંદ સ્વામીની વાત તમે જો, આહા રઘુતાનંદ સ્વામી અને શ્રી વસુધરાનંદ સ્વામી, એમ કે કરીને આ બધાના દિવ્ય સંતોને સમગ્ર દીક્ષા લઈ દીધી. અને પરમ સદગુરુ શ્રી દેવાનંદ સ્વામી, જબરજસ્ત વાત છે. એમને આ પૂજ્ય સંતો અદ્ભુત નામ છે. વિચારાનંદ સ્વામી, વિચારાનંદ સ્વામી, મુક્તાનંદ આસાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, વાહ વાહ જબરજસ્ત. પરમ સદગુરુ શ્રી પ્રસાનંદ સ્વામી શિષ્ય પરંપરા જોવા મળે છે મંગળધારી સંતો. અને આ પરમ સદગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી, વાહ! એમને વિમુક્તાનંદ નામ તો જુઓ, ધન્ય થઈ જાય. પરમ સદગુરુ શ્રી વીરમાનંદ સ્વામી, પરમ સદગુરુ શ્રી વિવેકાનંદ સ્વામી, દરેક સંતોની મુખાકૃતિઓ કોકને ડાળી નાની છે, કોકને પાક આમ છે, તો કોકને સરસ બધાની મુખાકૃતિ દર્શનીય મુખાકૃતિ છે. અને લઈ કેટલું નામ છે શ્રી પરમ સદગુરુ શ્રી જ્ઞાન ગમ્યાનંદ સ્વામી, આ પરમ પૂજ્ય સદગુરુ શ્રી સતાનંદ સ્વામીની આ મંડળધારી નામ પડેલું છે. અદ્ભુત 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 પરમ પૂજ્ય સદગુરુ આધાનંદ સ્વામી, આહા દિવ્ય મૂર્તિ વિરાજમાન છે, બેઠેલા છે. અદ્ભુત 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 મારા મહારાજ પરમ સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામી, અનાચાનંદ સ્વામી, કેવા નામ સુંદર છે. પરમ સદગુરુ શ્રી અક્ષરપાનંદ સ્વામી, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. અને પરમ સદગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી, અદ્ભુત નામો, દિવ્યાતીત નામો વાત પંચાય. અને આપણે જાણીતું વ્યાપકાનંદ સ્વામી, એ મહારાજને જબરદસ્ત પરચો આપ્યો તો તે એમનું આ મૂર્તિ છે, સ્વયં બિરાજમાન થઈ રહ્યા છે. પરમ સદગુરુ સ્વરૂપાનંદ સ્વામી, એ આખી સંતો બે જોડ આપણે ખબર છે બધાને. પરમ સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી, કેવા નામ? પરમ સદગુરુ શ્રી ક્રોધ દમનાનંદ સ્વામી, વાહ 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 વાહ! સુંદર નામ આપ્યા છે આપણે. પરમ મંજુકેશાનંદ સ્વામી, જે આપણે મૂર્તિનું વર્ણન આપણે કહીએ છીએ.
અને એક જો ક્રોધ નાશાનંદ સ્વામી, વાહ વાહ વાહ, દિવ્ય ગુણ આવે તેવું આપે વાહ કૃષ્ણ સંતોમાં પરમ સદગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામી, વાહ વાહ વાહ, અરે પરમ સદગુરુ શ્રી વાલા પ્રેમાનંદ સ્વામી, જેમણે આપણે લીલાઓની રચના કરી છે એ પ્રેમાનંદ સ્વામી, પ્રેમ સખી મહારાજને ઘણા ઘણા વાલા, અને પરમ સદગુરુ ભૂમાનંદ સ્વામી થાળની અંદર રોજ આપણે થાળ જમાડે છે મહારાજ, એ ભૂમાનંદ સ્વામી અદ્ભુત મારા વાલા, અને પરમ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, એ સૌના આપણે દર્શન કરે તે નંદો સંતોને નંદને નંદ એવા મારા વાલા સહજાનંદ સ્વામી મહારાજ, સર્વોપરી અનંત બ્રહ્માંડના અધિપતિ એક માત્ર સનાતન ભગવાન સ્વામિનારાયણની જય હો, જય જયકાર હો સહજાનંદ. એમની સેવામાં મહાપુરા શ્રી ભીમભાઈ મારડિયા અને મહાપુરા શ્રી પર્વતભાઈ પનારા એમના પણ દર્શન કરીને પાવન જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.